કલ્પેશ રાવલ, જિલ્લા શિક્ષણાધિકારી ખેડા। દર વર્ષે શિક્ષણ વિભાગ બોર્ડ દ્વારા અમારી પાસે કચેરી સહિત તાબાની જેટલી પણ શાળાઓ છે તે તમામ શાળાઓમાં ચકાસણી કરી અને સેલ્ફ ડિક્લેરેશન ફાયર એનઓસી જે પણ લાગુ પડતું હોય એ અંગેની વિગતો એકત્રિત કરી અને ઉપર મંગાવવામાં આવતી હોય છે અને અમારા દ્વારા સમયસર મોકલવામાં આવતી હોય છે। રાજકોટની દુર્ઘટના બાદ ફરીથી આ સૂચના થતાં અમે અમારી કચેરી, તાબાની કચેરીઓ, સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ છે। ચકાસણી દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે કચેરીની અંદર એજન્સી દ્વારા સમયસર ફાયરના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને રિપ્લેસ કરવામાં આવેલ નથી। આથી સંબંધિત એજન્સીને અમારા દ્વારા નોટિસ આપી ખુલાસો માંગવામાં આવેલ છે અને તાત્કાલિક એને રિપ્લેસ કરવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે। આપના તાબાની હેઠળ જે સંસ્થાઓ અને જે સ્કૂલો ચાલી રહી છે તેની અંદર નવા સત્રથી અંદાજે કેટલા વિદ્યાર્થીઓની અવર જવર રહેશે? વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે એટલે ચોક્કસ વિદ્યાર્થી સંખ્યા કહી શકાય નહીં, પરંતુ લગભગ ધોરણ 9 થી 12ના જે વર્ગો ધરાવતી શાળાઓ છે અમારા કાર્યક્ષેત્રમાં આવતી હોય છે। આપના કાર્યક્ષેત્રની શાળાઓમાં અને સરકારી માધ્યમિક શાળાઓમાં કુલ કેટલા શિક્ષકો તાલીમબદ્ધ થયેલા છે? એમનું જે છે સમયસર જ્યારે રિફિલિંગ થાય વાર્ષિક તાલીમનું આયોજન થતું હોય છે અને આ વર્ષે નવા સત્રની શરૂઆતમાં જે તાલીમનું આયોજન કરવામાં આવે છે। આપની કચેરી દ્વારા જે આચાર્યોને જાણ કરવામાં આવી કે ભાઈ આપની શાળામાં ફાયર સેફટીની સુવિધા શું છે, તેનાથી આપને શું માહિતી ઉજાગર થઈ? બસ અમારે ગયા વર્ષની શૈક્ષણિક માહિતી, ગયા વર્ષના શૈક્ષણિક અંત સુધીમાં માહિતી અમારી પાસે આવેલી હતી, જે અમે ઉપર મોકલી આપેલ છે। નવા વર્ષની સત્રની શરૂઆતના અનુસંધાને પુનઃ આખા જિલ્લામાં વિષયની ગંભીરતાને ધ્યાને લઈ અને તમામ શાળાઓની ચકાસણી હાથ ધરવી જરૂરી જણાય છે, એટલે તે ચકાસણી અમારા દ્વારા હાથ ધરવામાં આવે છે। આપ જ જે કચેરીમાં બિરાજમાન છો અને જે કચેરીની અંદર એવું કહેવાય કે ગુજરાત સરકારનો ગંભીર પ્રકારનો મોટામાં મોટો દસ્તાવેજો હોય અને એવી જે રૂમ હોય અને એવી કચેરી જે હોય ત્યાં ફાયર સેફટી એજન્સી દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે અને ફાયર ઇન્સ્ટ્રુમેન્ટની કોઈ ચકાસણી કરવામાં નથી આવી, જેની એક્સપાયર ડેટ પણ થઈ ગઈ છે, તો એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરશો? જે બિલકુલ એજન્સીની બેદરકારી ગણી શકાય અને એજન્સીના અનુસંધાને નોટિસ આપી એનો ખુલાસો માંગવામાં આવેલ છે। તાત્કાલિક ધોરણે એ કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ છે અને જ્યાં સુધી રેકર્ડની વાત છે ત્યાં સુધી રેકર્ડ અમે જે અહીંયા અમારું વધારાનું રેકર્ડ છે જેનો નિયમિત ઉપયોગમાં નથી રહેતું એને અમારી સરકારી શાળાના મકાનમાં સલામત જગ્યાએ પણ એને તબદીલ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે, જે ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે।